અમારા વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં હું જપ્તવ્ય આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું પાટણ લોકસભા બેઠકની, જે બેઠક દેશના રાજકારણમાં ખૂબ જ માયનો રાખે છે। આ એક એવી બેઠક છે જ્યાં નેતાના કામ કરતા કયા સમાજનો નેતા છે તે વધુ માયને રાખે છે। રાજકીય પક્ષો પણ જ્ઞાતિ સમીકરણ પર રાજનીતિ રમે છે, એટલે જ તો કોંગ્રેસ અને ભાજપ બંનેએ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે। પરંતુ શા માટે જ્ઞાતિવાદ ઉપર રમાઈ રહ્યું છે રાજકારણ? શા માટે ઠાકોર ઉમેદવાર સામે ઠાકોર ઉમેદવાર? લોકો શું માની રહ્યા છે? આજે તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું અને પાટણના પટાંગર પણ જોઈશું કે કોનો વિજય થાય છે। ત્યારે આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોથી પરેશભાઈ દવે, અને બની શકે કે થોડી વારમાં અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી પણ પાટણથી જોડાય। પરેશભાઈ, તમારાથી શરૂઆત કરીશું। સ્વાભાવિક છે કે સમગ્ર દેશ જાણે છે કે પાટણનું રાજકારણ છેલ્લા ઐતિહાસિક વર્ષોથી જે પ્રમાણે રહ્યું છે, ત્યારે ઠાકોર ક્ષત્રિય ઉમેદવારનો આ વિસ્તારમાં દબદબો રહ્યો છે। હવે જ્યારે વધુ એક વખત 2019 લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના રનિંગ ખેરાલુના ધારાસભ્યને આ વખતે મેદાને ઉતાર્યા છે। તો લીલાધર વાઘેલાને ટિકિટ નહીં આપી અને એક ધારાસભ્યને લોકસભાના ઉમેદવાર તરીકે રજૂ કરવા ભારતીય જનતા પાર્ટી માટે પાટણ 2019 લોકસભા ચૂંટણી કઈ તરફ જઈ રહી છે? જબ તો એ પાટણ છે એ ગુજરાતની પુરાતન રાજધાની રહી છે, એટલે એ રીતના પાટણનું મહત્વ ગુજરાતનું સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાજકીય બહુ મહત્વ છે। અમદાવાદ પણ એક સમયે પાટણ જેવું બનાવવાની આખી વાત હતી ને અમદાવાદનું જે અત્યારની રચના છે એ પણ પાટણની પ્રતિકૃતિ પરથી આવેલી આખી ઘટના છે। હવે પાટણની વાત કરીએ તો પાટણ એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે ક્ષત્રિય ઠાકોર મતદારો છે। ક્ષત્રિય ઠાકોરની ના જે વસ્તી છે એ સૌથી વધારે પાટણમાં છે। હવે રાજનીતિ તો હવે આપણી ત્યાં જ્ઞાતિ આધારિત થાય છે, એટલે જે જ્ઞાતિના સૌથી વધારે મતદારો હોય એ જ જ્ઞાતિના ઉમેદવારો આવે। અને પાટણનો ઇતિહાસ એવું કહે છે કે તમે ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર ઉતારો તો જીતની શક્યતા છે તમારી વધી જાય। એટલે આ વખતે 2019માં બંને ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર ઉતાર્યા છે। ભાજપમાંથી ભરતસિંહ ડાભીને ઉતાર્યા છે, જે ખેરાલુના ધારાસભ્ય છે, અને કોંગ્રેસે એમના પુરાના સાંસદ એટલે જે જૂના જોગી છે એ જગદીશ ઠાકોરને ઉતાર્યા છે। લીલાધર વાઘેલાનું આપણે જો વાત કરીએ તો લીલાધર વાઘેલાને આપણા જ વીટીવીના સાંસદના સભ્યોને માત્ર એક માર્ક મળ્યો હતો। એમનું કોઈ એટલા ખૂબ જ નિષ્ક્રિય રહ્યા, એક તો ઉંમરલાયક થઈ ગયા છે, નંબર 1, નંબર 2 એ મૂળ પાટણના પણ નથી। બીજી વસ્તુ એ છે કે લીલાધર વાઘેલા સંસદમાં એક પણ પ્રશ્ન કર્યો નથી, એક બી ડિબેટ નહોતી કરી, એવા નિષ્ક્રિય રહ્યા હતા। એમની ગ્રાન્ટ પ્રમાણમાં વપરાઈ હતી, પણ એમની લોકચાહના નહોતી, લોકસંપર્ક નહોતો, એમના કામો નહોતા। એટલે આ વખતે ભાજપને સૌથી મોટો પડકાર છે એ એમના ગત સાંસદ એટલે અત્યારના હયાત સાંસદ લીલાધર વાઘેલાની નિષ્ક્રિયતા એ મોટો પડકાર છે। કેમ કે પાટણ છે હંમેશા સ્થાનિક મુદ્દા અને સ્થાનિક ચહેરાઓને જોઈને એનું ચૂંટણી પરિણામ આપે છે। તો આ વખતે લીલાધર વાઘેલાની જે નિષ્ક્રિયતા છે એમાં કોંગ્રેસ માટે પડકાર છે, ભાજપ માટે પડકાર છે, પણ કોંગ્રેસ માટે એક તક છે। બીજી બહુ મહત્વની વસ્તુ છે કે પાટણ બેઠક છે એ છેલ્લી 2 ટર્મથી સામાન્ય થઈ છે। એ પહેલાં અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે આરક્ષિત હતી, એટલે આપણને પ્રવીણ રાષ્ટ્રપાલ પણ ત્યાંથી સાંસદ તરીકે હતા। ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર મહેશ કનોડિયા પણ 4 વખત 91, 96, 98 અને લગભગ 2004માં ભાજપ તરફથી મહેશ કનોડિયા સાંસદ રહેલા છે। ત્યારબાદ ત્યારબાદ આ બેઠક છે એ સામાન્ય થઈ, અને સામાન્ય થયા બાદ પણ એક રીતના આમ તમે જુઓ તો ઠાકોર ક્ષત્રિયની જ એક મોનોપોલી આ બેઠક ઉપર રહી છે। એટલે ગયા વખતે ભાવસિંહ રાઠોડ હતા અત્યારના લીલાધર વાઘેલાના સામે, અને આ વખતે ભરતસિંહ ડાભી અને જગદીશ ઠાકોર વચ્ચે જંગ છે। એટલે આ બેઠક સંપૂર્ણ રીતના જ્ઞાતિગત સમીકરણ લઈને એનો પલ્લું ભારે રહેશે। પરેશભાઈ, ખાસ કરીને અહીંયા ઠાકોર ક્ષેત્રની વાત આવે છે ત્યારે જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતાઓ પણ આ જ લોકસભા ક્ષેત્રમાંથી આવેલી વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા। એક વાત સ્વાભાવિક એ છે કે 2 નવા ધારાસભ્યોના ચહેરા, ઉભરતા ચહેરા, સફળ ચહેરા સાથે બંને ભારતીય જનતા પાર્ટીઓ કે કોંગ્રેસ એ બંને લોકસભામાં પણ એ વાત જુદી છે કે જગદીશ ઠાકોર અગાઉ સાંસદ રહી ચૂક્યા છે, પણ જો ગત ટર્મની વાત કરીએ તો આ ટર્મ વખતે જગદીશ ઠાકોર નવો ચહેરો છે। ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના લીલાધર વાઘેલાને આ મેન્ડેટ ન આપી અને પોતાના ખેરાલુના ધારાસભ્યને ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે। તો ખરેખર હવે આ ઠાકોર ક્ષત્રિય સમાજ જે હંમેશા જ્ઞાતિ સમીકરણના આધારે મતદાન કરે છે, ત્યારે પાટણ લોકસભાના 17 લાખ જેટલા મતદારો છે એવું માનવામાં આવે છે।
આ લોકસભા ક્ષેત્રમાં અને સૌથી વધુ ઠાકોર ક્ષત્રિય મતદારો છે. તો તેઓ આ નવા ચહેરાને સ્વીકારશે અને મતદાન કરશે કે પછી પાર્ટી આધારિત મતદાન કરશે? એ લોકો પક્ષને જોઈને મતદાન કરશે એવું લાગે છે? કારણ કે હંમેશા સરકાર દ્વારા વિકાસની વાત આવે છે, અર્બન સિટી તરફના લઈ જવાની વાત આવે છે. પાટણ ગુજરાતનું જૂનું એવું પાટનગર પણ રહી ચૂક્યું છે. ત્યારે આવા શહેરમાં હવે કોઈ નવા વ્યક્તિઓ તરીકે ચૂંટાઈને આવે એવું કેટલું ચાન્સીસ દેખાઈ રહ્યા છે? જો ભારતની રાજનીતિની વાત કરીએ તો બહુ સરળ રાજનીતિ છે ભારતની. ભારતમાં જ્યારે કોઈ ચૂંટણીમાં કોઈ મુદ્દા એટલે કોઈ લહેર નથી હોતી ત્યારે સ્થાનિક મુદ્દા અને સ્થાનિક ઉમેદવારો એ નક્કી કરે છે વિજેતાને. પાટણ આ બેઠક માટે ખૂબ સટીક છે કે પાટણમાં અત્યારે આમ જોવા જઈએ તો કોઈ લહેર નથી. આ ચૂંટણી 2019ની ચૂંટણી છે એ સત્તા પરિવર્તનની ચૂંટણી નથી, એટલે આમ તમે જો તો માહોલ પણ એવો બંધાયો નથી સમગ્ર દેશમાં ને રાજ્યમાં. એટલે અને ખાસ કરીને પાટણની વાત કરીએ તો પાટણમાં છેલ્લા 5 વર્ષમાં સ્થાનિકોની જે અપેક્ષા હતી કે સાંસદ થોડા સક્રિય હોય, કેમ કે પાટણના ઘણા વર્ષો જૂના પ્રશ્ન છે, પેલા ભીવડી રેલવે સ્ટેશનથી માંડીને પાણીના પ્રશ્ન છે, ઉદ્યોગોના પ્રશ્ન છે, જીઆઈડીસી મૃતપ્રાય છે, અને ખાસ કરીને સાંસદ જે છે એ રેલવે પછી નેશનલ હાઈવે એવા બધા મુદ્દા પર બહુ સક્રિય હોય ત્યારે એ સાંસદ નિષ્ક્રિય રહ્યા એની તકલીફ છે એ ભાજપને નડશે. એની સામે તમે 2017ની વાત કરો તો 2017માં પાટણે જબરજસ્ત જવાબ ભાજપને આપ્યો છે કે જે ગુજરાતમાં જે 3 મહત્વના આંદોલન હતા, પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન અને એક રોજગારીનું જે અલ્પેશ ઠાકોર લઈને જતા હતા, ખેડૂતોનો અને રોજગારીનું, એમાંથી 2 મહત્વના નેતા જિગ્નેશ મેવાણી અપક્ષમાંથી જીત્યા અને અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસના બેઠક ઉપરથી જીત્યા. એ બંને ભાજપને પડકાર આપ્યા છે. પણ 2017ની ચૂંટણીમાં જોઈએ તો ભાજપ કરતાં કોંગ્રેસને માત્ર 1000 મત વધારે મળ્યા છે. 5,44,000 મત ભાજપને મળ્યા છે તો 5,43,000 મત કોંગ્રેસને મળ્યા છે. એટલે જે ઓવરઓલ મતની વાત કરીએ તો સરખા છે. એટલે જ્યારે આ ચૂંટણીમાં આ પરિસ્થિતિ હોય ત્યારે સ્થાનિક મુદ્દા, ઉમેદવાર અને એ પક્ષને જોઈને મતદાન થાય. સ્થાનિક મુદ્દા, પક્ષ અને ઉમેદવાર જોઈને મતદારો મતદાન કરતા હોય છે. ત્યારે પાટણ લોકસભા બેઠક પરના મતદારોના બીજા કેવા પ્રશ્નો છે, ખાસ કરીને રોજગારીનો, જીઆઈડીસી મૃતપાય અવસ્થામાં છે, ત્યારે આ પ્રશ્નો વિશે પણ ચર્ચા કરીશું. પણ હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક. વેલકમ બેક. બેઠક બોલે છે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે પાટણ લોકસભા બેઠકની, જ્યાં હાલના સાંસદ ભારતીય જનતા પાર્ટીના લીલાધર વાઘેલા હતા, જેમનું મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરીના ભાગરૂપે કાપી અને ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને મેન્ડેટ આપ્યું છે. ત્યારે જગદીશ ઠાકોરને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. ત્યારે પરેશભાઈ, વધુ એક વખત તમારી પાસે આવવા માંગીશ. ખરેખર જે રોજગારીનો મુદ્દો જે સમગ્ર દેશમાં હોય, સમગ્ર રાજ્યમાં હોય, વિરોધ પક્ષ હોય, સત્તા પક્ષ હોય, કોઈ પણ હોય, હંમેશા વાત કરતો હોય છે અને જનતાને પણ અસરકારક સ્વાભાવિક છે. એક વ્યક્તિને જ્યારે પોતાના ઘર સંસાર કે રૂટીન જીવન જીવવા માટે એક રોજી રોટીની જરૂરિયાત હોય છે, ત્યારે સરકાર આ પક્ષ ઉપર કેવી રીતે કામ કરે છે, કેવી રીતે નથી કરતી, એને લઈને જનતાનો મૂડ શું હોય છે. ત્યારે પાટણ લોકસભા બેઠક પર તો સાંસદ જ નિષ્ક્રિય રહ્યા હતા, ત્યારે રોજગારીનો મુદ્દો આવનારી ચૂંટણીમાં અસરકારક કેટલો રહેશે? પાટણમાં જે વિધાનસભાના જે પરિણામ આવ્યા છે એમાં અલ્પેશ ઠાકોરના આંદોલન એક બહુ મહત્વની ભૂમિકા ભજવી છે. અને એમનું જે મૂળભૂત આંદોલનનું જે તત્વ હતું એ રોજગારીનું સત્વ હતું. અને એને અને પાટણ લોકસભા બેઠકમાં જે લોકો વર્ષોથી રોજગારીની માંગ કરતા હતા એ બેને મેચ થયું છે. એટલે તમે જુઓ કે પાટણમાં જિગ્નેશ મેવાણી પણ ચૂંટાયા અને અલ્પેશ ઠાકોર પણ બહુ સારા મતથી જીત્યા છે. રાધનપુરથી અલ્પેશભાઈ જીત્યા છે. એવી જ રીતના આમાંથી અલ્પેશ, આપણે જો વાત કરીએ તો વડગામમાંથી અપક્ષ એટલે કોંગ્રેસના ટેકાથી એ જિગ્નેશ મેવાણી ચૂંટાયા છે. રોજગારીનો મુદ્દો પાટણ માટે એટલા માટે મહત્વનો છે કે પાટણ આમ તમે જોવા તો ઉપર કચ્છ, બનાસકાંઠા, આ બાજુ મહેસાણા અને થોડો અમદાવાદની ઉપરનો ભાગ છે. એ એવો ભાગ છે કે જ્યાં લોકોનું ધ્યાન જતું નથી. કચ્છના રણને અડીને આવેલો વિસ્તાર, એટલે કચ્છનું રણ જો એ પાટણના કેટલાક વિસ્તાર સુધી વિસ્તરી રહ્યું છે. જીઆઈડીસી જે મૃતપ્રાય અવસ્થામાં છે, કોઈ મોટા ઉદ્યોગો નથી, સિંચાઈના સૌથી મોટા પ્રશ્ન છે. એટલે જે લોકો ખેતી આધારિત રોજગારી કરે છે એને પર બી બહુ મોટા પ્રશ્ન છે. એટલે એક અપેક્ષા પાટણના
સ્થાનિક લોકોને એ છે કે એવી ઉદ્યોગો આવે અને એવું વાતાવરણ સર્જાય કે જેમ કે મહેસાણામાં ઓએનજીસી છે, મહેસાણામાં પ્રમાણમાં સિંચાઈની સારી વ્યવસ્થા છે, બનાસકાંઠામાં એક એગ્રો ઇન્ડસ્ટ્રી આખી વિકસતી જાય છે, કચ્છમાં દરિયા કિનારે આખી કિનારે ઉદ્યોગો આવે છે, તો પાટણને પણ એ પ્રકારના ઉદ્યોગો આવે, એક પ્રકારની રોજી ઊભી થાય એવી અપેક્ષા વર્ષોથી હતી, જે માટે સાંસદ નિષ્ક્રિય રહ્યા. એટલે આ વખતનો જે મુદ્દો છે, તમે જો કોંગ્રેસ પણ કેન્દ્ર લેવલે એ રોજગારીના મુદ્દાને આગળ કરે છે, તો એ જ મુદ્દો પાટણમાં પણ પડઘાશે. એટલે પાટણ લોકસભા બેઠકમાં સ્થાનિક રોજગારને ના બધા જ આસ્પેક્ટ, શિક્ષિત રોજગારી છે, ખેતીમાં તમે આવક ખેડૂતોની વધારે કરો, એ બધા મુદ્દાને લઈને ચૂંટણી ગરમાશે અને એ જ ઉમેદવાર સફળ થશે કે જે રોજગારી બાબતે કંઈક હૈયાધારણા આપશે, રોજગારી માટે કંઈક કરી શકે. બિલકુલ પરેશભાઈ, ખરેખર આ રોજગારીનો મુદ્દો જેટલા ચર્ચાનો વિષય બને છે, કારણ કે સ્વાભાવિક છે બેરોજગાર માણસ પોતાના જીવન નિર્વાહ કરવા માટે રોજગારીની અપેક્ષા રાખતો હોય છે. પણ અહીંયા એ વાત પણ એટલી જ મહત્વની છે પરેશભાઈ કે જ્ઞાતિ સમીકરણના આધારે જો મતદારો હંમેશા મતદાન કરતા રહેશે તો પરિણામ ક્યાં આવશે? કેમ કે જો ફક્ત તમે એમ વિચારશો કે એક વ્યક્તિ મારા સમુદાયનો છે અને એટલે મારે એને ચૂંટીને મોકલવાનો છે, તો પરિણામ જે આવશે ત્યારબાદ પણ એ જ્ઞાતિ સમીકરણના આધારે જ વિકાસ થશે. કારણ કે જે વ્યક્તિને એવું ખબર જ છે કે હું વિકાસ કરું કે ન કરું, હું જનતા માટે કામ કરું કે ન કરું, ફક્ત હું જ્ઞાતિનો છું એટલે મને મત મળવાના છે, તો એ પરિસ્થિતિના લીધે જ આવા કેટલાક પ્રશ્નો ઊભા થાય છે, એ વાત પણ સ્વીકારવી પડશે. ત્યારે સાથે પરેશભાઈ એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જો આવી જ માનસિકતા રહેવાની હોય અને આ માનસિકતા સરકારે બદલવી હોય, વહીવટદારોએ અથવા તો ચૂંટેલા પ્રતિનિધિઓએ આ લોકો માટે સાક્ષરતા અભિયાન કરવું, અને ખાસ કરીને પાટણમાં આરોગ્ય કેન્દ્રનો પણ એક પ્રશ્ન છે, તો શિક્ષણ અને આરોગ્યને લઈને પાટણના મતદારોએ કેવો મૂડ રાખવો જોઈએ? આપણે જે પ્રમાણે પાટણનો ઇતિહાસ જોયો, મહેશ કનોડિયા જેવો ઐતિહાસિક સ્ટાર કહી શકાય, તેઓ 3 વખત ત્યાંથી ચૂંટાઈને આવ્યા. આપણે જોયું જગદીશ ઠાકોર પોતે પણ અગાઉ ત્યાંથી ઘણી વખત સાંસદ રહી ચૂક્યા છે, અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોઈ પણ હોય એ ઠાકોર ક્ષત્રિય ઉમેદવાર ત્યાંથી મેદાને ઉતારે છે અને મતદારો પોતાનો મૂડ નક્કી કરી અને લોકસભાના સાંસદ ચૂંટાઈને મોકલી દે છે. પરંતુ જે પ્રમાણે તમે વાત કરી કે અલ્પેશ ઠાકોર એક નવો ચહેરો આવ્યા, અપક્ષ ધારાસભ્ય, સ્વાભાવિક છે તમે કીધું બરાબર છે કે જિગ્નેશ મેવાણી જેવો ધારાસભ્ય યુવા નેતા, અને એને કોંગ્રેસનો ટેકો છે પણ તેની પાસે મેન્ડેટ નહોતું એ વાત નક્કી છે. એટલે વડગામ જેવા વિસ્તારમાં જિગ્નેશ મેવાણી જેવા એક ધારાસભ્યને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી એ સબળું પાસું ગણાયું. એનો અર્થ એવો થયો કે એવી વિધાનસભાના મતદારો પણ છે કે જે લોકો કદાચ જિગ્નેશ મેવાણી વાત સાથે સંમત થયા હતા કે પછી એ કોંગ્રેસના મતદારો હતા એટલે જિગ્નેશ મેવાણી પાસે ગયા, એ વિચારવાનું રહે છે. ત્યારે સાક્ષરતા અને શિક્ષણની એક બાબત છે, તેને લઈને મતદારો મતદાન કરે તો કદાચ તેમને 2019માં જે નવો તેમનો સાંસદ ચૂંટાઈને આવે તેણે આ બાબતો ધ્યાનમાં રાખી અને કામ કરવા પડે, એવું એક વાતાવરણ સર્જાઈ શકે. પરેશભાઈ, આ બાબત પણ વિચારવા જેવી છે કે કેમ? સમૂહ આ દેશમાં અથવા રાજ્યમાં જોઈએ તો જ્ઞાતિગત સમીકરણોના આધારે જ રાજનીતિ રમાય છે, અને જે વોટ બેંક પોલિટિક્સ છે એને દેશને બહુ નુકસાન કર્યું છે. અને ચૂંટણીમાં તો વોટ બેંક પોલિટિક્સ છે એ આંખે વળગીને આવે છે. તમે જો આ જે 26 ભાજપના 26 કોંગ્રેસના ઉમેદવાર જુઓ તો એમાં મોટાભાગના જ્ઞાતિ આગેવાનો છે અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. એટલે આ બહુ કમનસીબી છે ભારતીય રાજનીતિની. પાટણ એમાંથી અલગ નથી. પાટણમાં તમે જુઓ તો સૌથી વધારે મતદારો છે એ ક્ષત્રિય ઠાકોરના છે. એટલે ન માત્ર ભાજપ, કોંગ્રેસ પણ ક્ષત્રિય જે સૌથી વધારે વોટ બેંક છે ક્ષત્રિય ઠાકોરની, તો એ ઉમેદવારો પણ એ છેલ્લી 3 ચૂંટણીથી એવી જ રીતના ઉતારતા આવે છે કે જેમાં એમને લાભ મળે. બીજી વસ્તુ એ છે કે સમહાવ પાટણના જે સાંસદો જે મળ્યા છે એ સાંસદો એટલા બોલકા રહ્યા નથી. જગદીશ ઠાકોરે પ્રમાણમાં સંસદમાં પાટણના પ્રશ્ન રજૂ કર્યા હતા, પણ એની સામે તમે જુઓ તો મહેશ કનોડિયા છે ગુજરાતી ફિલ્મના કલાકાર દ્રષ્ટિકોણથી બહુ સારા કલાકાર હતા, પણ જ્યારે સાંસદની ભૂમિકામાં આવે છે ત્યારે લોકપ્રિય હોવું અને ચૂંટાવું એ અલગ વાત છે, અને સાંસદ બન્યા પછી તમે વિસ્તારનો વિકાસ કેટલો કરો છો એ બીજી વાત છે. તો પાટણને એવો વિઝનરી સાંસદની જરૂર છે, કેમ કે પાટણ બહુ બધા પ્રશ્નોથી ઝઝૂમતો વિસ્તાર છે. એને ખૂબ એને વિકાસની મુખ્ય ધારામાં આવવું છે, એને એની સ્થાનિક સમસ્યાઓ દૂર કરવી છે. તો એવો બોલકો અને સક્રિય સાંસદ જોઈએ કે જે પાટણનું સાચું પ્રતિનિધિત્વ કરી શકે. છેલ્લા 5 વર્ષમાં તો લીલાધર વાઘેલાએ પ્રશ્ન નથી પૂછ્યા, ડિબેટમાં ભાગ નથી લીધો, તો એવા સાંસદની અપેક્ષા છે. એટલે 2019માં છે એ જંગ બહુ મજબૂત રહેશે, અને ખાસ કરીને લોકો આ વખતે એવો સાંસદ પસંદ કરશે કે જે 5 વર્ષમાં જે નિષ્ક્રિયતા રહી છે એની સામે થોડાક બોલકા થાય, થોડું કામ દેખાય,
વિસ્તારમાં, કેમ કે પાટણ એ હવે પાણીની સ્કેર્સિટીનો એટલે પાણીની અછત ધરાવતો મોટો વિસ્તાર થતો જાય છે. બાજુમાં મહેસાણા પ્રગતિશીલ બન્યું છે, બનાસકાંઠામાં આટલો બધો વિકાસ થયો છે, કચ્છમાં વિકાસ થયો છે. તો આ આજુબાજુના વિસ્તારમાં વિકાસ થાય અને સાંસદ સક્રિય હોય તો પાટણમાંથી કેમ નહીં? એટલે પાટણમાં ભલે જ્ઞાતિ આધારિત ઉમેદવારો છે, જ્ઞાતિ આધારિત મતદારો છે, પણ એ બંનેમાંથી એક એવો ઉમેદવાર પસંદ કરશે કે જે બોલકો હોય, જે સક્રિય હોય, જે વાચાળ હોય. જી પરેશભાઈ, તો પાટણ લોકસભાના મતદારોએ ખરેખર તેમનો મૂડ નક્કી કરવાનો છે અને જ્ઞાતિ આધારે મતદાન કરતા વધારે તેમણે એ વિચારવાનું છે કે કયો ઉમેદવાર જીત્યા બાદ પાટણ લોકસભા બેઠકનો વિકાસ કરી શકે. તો બેઠક બોલે છે હાલ આટલું જ. હાલ સમય છે બ્રેકનો. બ્રેક બાદ જુઓ અન્ય કેટલાક સમાચાર.